ભરૂચમાં ઈદનો ઉમંગ જોવા મળ્યો હતો। ઈદગાહ ખાતે હજારોની સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ નમાઝ અદા કરી એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। ભરૂચ શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર રમજાન માસની સમાપન નિમિત્તે પરંપરાગત રીતે ઈદગાહ ખાતે વિશાળ સંખ્યામાં ભેગા થઈને ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી। વહેલી સવારે જ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ ભાઈઓ ઈદગાહ તરફ ઉમટી પડ્યા હતા અને ભાઈચારા, એકતા અને શાંતિનો સંદેશ આપ્યો હતો। નમાઝ બાદ લોકોએ એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ પાઠવી હતી। સમાજના આગેવાનો દ્વારા દેશ રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ તથા સુખાકારી માટે ખાસ દુઆ કરવામાં આવી હતી। આ પ્રસંગે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા પણ પૂરતી સુરક્ષા અને વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી, જેથી સમગ્ર કાર્યક્રમ शांतिपूर्ण माहौल में संपन्न थई सके। भरूच ईदगाह वक़फ़ ट्रस्ट की जानिब से, इनके तमाम जिम्मेदारान की जानिब से भरूच की आवाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं और यही दुआ करते हैं कि अल्लाह तबारक व ताला हमारे शहर भरूच में, हमारे सूबे गुजरात में और हमारे मुल्क हिंदुस्तान में हमेशा अमन व अमान, खैर व आफियत वाला माहौल बरकरार रखे और अल्लाह तबारक व ताला हमारे मुल्क को तरक्की याफ्ता मुल्कों में शामिल करे। और हम तमाम भरूच ईदगाह की ट्रस्ट की जानिब से भरूच के आला अफसरान, कलेक्टर साहब, DSP, DYSP साहब तमाम को तहे दिल से ईद की मुबारकबाद देते हैं। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू।